અરે આવું કેવી રીતે થઈ શકે? જો તમે એક કામ કરો, મને તમારા ટ્રસ્ટીનો નંબર આપો, હું એમની સાથે વાત કરીશ, એમને સમજાવીશ. હા, એ પોસિબલ નથી, કારણ કે અમારા ટ્રસ્ટીઓનો નંબર લોકો સુધી પહોંચે એ એમને પસંદ નથી. ગુડ મોર્નિંગ પપ્પા. ઉત્કર્ષ, ગુડ મોર્નિંગ. ઓહો, ગુડ મોર્નિંગ ને કઈ મને તો એમ હતું કે તારા પેલા એપના ધંધાર્થે તું કંઈક અમેરિકા નીકળી ગયો છે, પણ તું તો અહીંયાથી જ નીકળ્યો, તાપીનગરમાં. પપ્પા, તમારે જે કંઈ પણ પૂછવું હોય ને મને ડાયરેક્ટ પૂછો. શું કરવાના અમેરિકાને વચમાં લાવો છો? એમ તો ડાયરેક્ટલી સાંભળ રૂપેશ, તું આ કામ ધંધો છોડીને આખો દિવસ મારી સાળી મારા સસરા જે કર્યા કરે છે ને એ બંધ કર, સમજો ને, અને ધંધા પર ફોકસ કર. એમ તો મારે તમારી આ વાતને સલાહના રૂપમાં લેવાની છે કે પછી હું એમ માનીને ચાલું કે તમારા ચા વાળા વેવાઈની દુકાન મ્યુનિસિપાલિટીએ તોડી પાડી અને આ સમાચાર છાપામાં નથી આવ્યા એટલે તમને આ બધી પંચાયત સૂઝે છે? રૂપેશ, તું એ ન ભૂલતો કે તું તારા બાપ સાથે વાત કરે છે, અને તને જો આ બધી પંચાયત લાગતી હોય ને તો એ પંચાયત કરવાનો મને હક છે. મારો દીકરો થઈને પેલા મોહનભાઈને પપ્પાજી કે તો એની આગળ પાછળ ફરે તો મારો જીવ તો બળે કે નહીં? ઓહ, જીવ બળે છે તમારો? તો મને એક વાત કહો કે જ્યારે ભૂતકાળમાં હું મારો ધંધો સેટ કરવાનો પ્રયત્ન કરતો હતો, ધંધામાં સ્ટ્રગલ કરી રહ્યો હતો, ત્યારે તમારો બળવાવાળો જીવ ક્યાં હતો પપ્પા? સોરી, ખરાબ નહીં લગાડતા, પણ તમારે આ બળતરા કંઈક બીજી જ છે. એટલે કેવા શું માગે છે? એ જ કે આજે તમે મને કહી જ દો કે તમારો પ્રોબ્લેમ શું છે. હું એપના ધંધામાં સેટ થઈ ગયો એ કે પપ્પાજીની દુકાન તૂટી એની પહેલા જ સ્ટેનો ઓર્ડર મળી ગયો એ કે ક્યાંક એવું હતું કે સેજલ અને એનો પરિવાર દર વખતે મુસીબતમાંથી બચી જાય છે, એ વાતની બળતરા થાય છે તમને? જો હું તને એમ કહું કે આ બધી વાતનો મને પ્રોબ્લેમ છે તો એમાં તો કંઈ ના થઈ શકે પપ્પા, સોરી. કારણ કે જેને કમળો થયો હોય ને એને બધું પીળું જ દેખાય. ત્યાં શું જોવે છે? એ જ કે આ જોબ હું થાકતી જ નથી. જો 1 મિનિટ માટે એની પ્રેક્ટિસ છોડે ને તો જાણે કે એમ કે એની જિંદગી હરામ છે. ને પ્રેક્ટિસ નહીં, ગાંડપણ કહેવાય. તો એ તો સાચું જ છે ને, પ્રેક્ટિસથી પરફેક્ટ થવાય. તો તને એની પ્રેક્ટિસથી પ્રોબ્લેમ છે એમ ને? હમણાં બંધ કરાવી દો, 1 મિનિટ. વિજલ, ફાસ્ટ.
યસ સર. શું કરતી હતી ત્યાં આમાં? નવરાત્રી આવવાની એટલે દાંડિયા સમજીને કંઈ પણ કરવાનું એમ? સર હું દાંડિયા નહોતી રમી રહી. હું કાંડા મજબૂત કરવાની એક્સરસાઇઝ કરી રહી હતી. તમારી પહેલા જે મારા કોચ હતા ને એમણે મને શીખવ્યું છે. અચ્છા, તો બહુ યાદ છે એમ તારા જૂના સરની ટેકનિકો? થઈ જાય એક મુકાબલો, જોઈએ કેટલું મજબૂત છે તારું કાંડું. બોલ, છે હિંમત? સર વાત હિંમતની છે જ નહીં. કોચની સામે હારો કે જીતો, રિઝલ્ટમાં કંઈ નવું તો શીખવા મળતું જ હોય છે. થઈ જાય. જોયું? જોગ હું કયા કોચ બેસ્ટ છે? ઇટ્સ ઓકે સ્વાતિ. વિજલ, તે ખૂબ જ ઘણી સારી ફાઇટ આપી છે થેન્ક યુ સર. ને રોજના 6 ઈંડા ખાતી થઈ જા. મારી ગેરંટી છે બીજી વાર મારો હાથ ડાઉન હશે. થેન્ક યુ સર. પણ હું શાકાહારી છું, પ્યોર વેજીટેરિયન. એટલે ઈંડા ખાઈને હું મારું ધર્મ ભ્રષ્ટ કરવા નથી માંગતી. સ્પોર્ટ્સ પર્સન માટે સૌથી મોટો ધર્મ એની ગેમ જ હોય છે. સર, એ કંઈ પણ હોય, હું મેનેજ કરી લઈશ. પણ ઈંડા તો હું નહીં જ ખાઉં. થેન્ક યુ. જોયું સર, કેવી રીતે તમને સામે જવાબ આપીને નીકળી ગઈ. જોયું, પણ કદાચ તે નથી જોયું. એનો જે કોન્ફિડન્સ છે ને એનાથી એ તારા કરતાં ક્યાંય આગળ નીકળી જશે. સર એવું નહીં બોલો. અને આમે ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટમાં તો હું જ જઈશ. ખબર છે, પણ આ બીજલનો કોન્ફિડન્સ તોડવા માટે કોઈ બીજી ટેકનિક વિચારવી જ પડશે. શું હોઈ શકે? યસ, ફોર્મ્યુલા નંબર 2. કોન્ફિડન્સની જગ્યાએ ઓવર કોન્ફિડન્સ. શું કહે છે? વાહ. ઓ માડી. ઉભા. કિંજલબેન, તમે અને આ દૂધ કેમ લઈ આવ્યા? ખાલી દૂધ જ નહીં, થોડી સાકર અને ચાની ભૂકી પણ લઈ આવી છું ચા બનાવવા માટે. પણ કિંજલબેન, ચા બનાવવા માટે ચૂલો ક્યાં છે? જુઓ ને, આ કાટમાળ બધું ગરખી ગયો છે. કોને ખબર તપેલા અને ગ્લાસ ક્યાં હશે? જો ગુલાબ, તું એની ચિંતા ના કર. તું બસ સ્ટવ શોધી કાઢ. ખરાબ થઈ ગયો હશે તો રિપેર કરાવી લઈશું. અને જો કેરોસીન ખતમ થઈ ગયો હશે તો હું સ્પોર્ટ્સ ક્લબ ચેક લેવા માટે જ જઈ રહી છું વિજયભાઈ પાસે. તો વળતા લેતી આવીશ. અરે ભાઈ, એક કપ ચા મળશે? હા, શું થયું? તમારું દુકાનનું નામું ના ખાઈ ગયું? કેમનું થયું વાલા? કાંઈ નહીં, એ તો બસ. અરે બોલ બોલ બકા, ગેરકાયદે જગ્યા પર તંબુ મારેલા કે?
ના ના, એવું બધું કંઈ નથી. અને માફ કરજો, પણ હમણાં ચા બનાવી શકાય એમ નથી. સારું હાલ ભાઈ. શું કિંજલબેન, તમે એમને જવાબ કેમ ના આપ્યો કે બધું કાયદેસરનું સીધે સીધું જ છે? બસ હમણાં આપણા નસીબ થોડા વાંકા ચાલી રહ્યા છે. જવા દે ને ગુલાબ, એ લોકોને જવાબ આપીને શું ફરક પડવાનો છે? ગ્રાહકને ગ્રાહકની જેમ જ લેવાના હોય. વાર્તા માંડીને બેસીએ ને તો તકલીફનો ક્યારેય અંત ના આવે. કિંજલ બેટા, સાવ સાચી વાત કહી તે. આ તકલીફનો જલ્દી કઈ મેળ પડે એમ લાગતું નથી. મહાદેવ કાકા, માફ કરજો, પણ આજે ના તો હું તમને બેસવાનું કહી શકીશ, ના તો હું તમને ચાનું પૂછી શકીશ. આમ પણ હું અહીંયા ક્યાં ચા પીવા આવ્યો છું? હું તો હાથ જોડીને કહેવા આવ્યો છું કે માફ કરજો, મદદ કરવામાં હું મોડો પડ્યો. ના ના કાકા, એવું ના બોલો. આજે અમારી દુકાનમાં જે કંઈ પણ બચાવી શકાયું છે ને, એ તમારા પ્રયાસોને કારણે જ બચાવી શકાયું છે. એટલે પ્લીઝ તમે આમ મન ખાટું ના કરો. તોય મને લાગે છે કે આપણે એકવાર રમેશભાઈને મળી લઈએ. આ મામલે એ આપણને સાચી સલાહ આપશે. રમેશભાઈને? પણ એ અમને મદદ શું કામ કરે કાકા? ને જો એમને અમને મદદ કરવી જ હોત તો એમને આમ જાણી જોઈને રજા ના લીધી હોત. બરાબર છે, બરાબર છે, પણ હું રમેશભાઈને જ્યાં સુધી ઓળખું છું ને, એ એવા નથી. એમને સાચે જ કોઈ અર્જન્ટ કામ આવી ગયું હશે. એકવાર મળવામાં શું જાય છે? આપણે એમને એકવાર મળી લઈએ. અને આમ પણ જે નુકસાન થવાનું હતું એ તો થઈ જ ગયું છે. હવે આપણે એ જોવાનું છે કે આ નુકસાનની રિકવરી કેવી રીતે થાય. કિંજલબેન, મહાદેવ કાકાની વાત તો સાચી છે. એકવાર મળવામાં શું જાય છે? ઠીક છે, તો ક્યારે મળવાનું રાખવાનું છે? સાંજે 6 ની આસપાસ રાખીએ. ઓફિસ છૂટવાના સમયે જોઈએ. હવે ઓફિસમાં મળવું છે કે ઓફિસની આસપાસ મળવું છે એ હું તમને પછી જણાવું છું. ઠીક છે? ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભાળીને. ધ્યાનથી ધ્યાનથી. ગુલાબ, તને શું લાગે છે, આ બધા કાવતરાનો ભાગ રમેશભાઈ હશે કે નહીં? કિંજલબેન, એ તો મને નથી ખબર, પણ મહાદેવ કાકા આપણા પક્ષમાં હોય ને એવું મને પાક્કું લાગી રહ્યું છે. એક મિનિટ હા ગુલાબ. વિજયભાઈ? હા વિજયભાઈ બોલો. હા હા, બસ આવું જ છું. ચેક લેવા માટે ને? હા હા. શું અગત્યની વાત કરવી હતી? હા હા, દુકાનેથી નીકળી જ રહી છું. હા લે ગુલાબ, આ બધું લે, હું હવે નીકળું છું. હા સારું. કિંજલબેન, તમે કેરોસીન લેતા આવજો. હા. વાત એ નથી કિંજલ કે તમારું કામ સારું છે કે ખરાબ છે. વાત એ છે કે અમારી સ્પોર્ટ્સ ક્લબમાં તમારી ચાનું સપ્લાય રેગ્યુલર નથી. જુઓ, મને એ વાતનું દુઃખ છે, પણ તમને તો ખબર જ હશે ને. ને તમને જ શું કામ, આખા તાપીનગરને ખબર છે કે સુશાંતે મારી સાથે શું કરેલું. પણ હા, તમે ચિંતા ના કરો. જેટલા દિવસ અમારા તરફથી તમને ચા નથી પહોંચી એટલા દિવસના પૈસા અમે નહીં લઈએ. ને મહેનત વગરનો એક રૂપિયો પણ મારે નથી જોઈતો. તમે મારી વાત બરાબર સમજ્યા નથી કિંજલ. સ્પોર્ટ્સ ક્લબમાં બૂમાબૂમ ચાલી રહી છે કે ચા નથી મળતી, કોફી નથી. તમને યાદ હશે, થોડા વખત પહેલા મેં તમને એક ઓર્ડર અપાવેલો, સાતમનો ઓર્ડર. એ વખતે પણ તમે દૂધ લેવા માટે ગયા તે ગયા, પાછા ફર્યા જ નહીં. કે નથી તમે પાછા ફરીને એ જાણવાની દરકાર કરી કે ઓર્ડરનું શું થયું? આવી રીતે કામ કેવી રીતે ચાલશે? હા, ભૂલ થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. ખરેખર હવે નેક્સ્ટ ટાઈમ આવું બનશે જ નહીં. કારણ કે ગઈકાલે અમારી ક્લબમાં
ટ્રસ્ટીઓની મીટિંગ હતી ત્યારે મેં તમને ચાના ઓર્ડર આપવા માટે કેટલો કોન્ટેક્ટ કર્યો, પણ તમારો ફોન લાગ્યો જ નહીં. પર્સનલી આવીને હું તમારી દુકાને ઓર્ડર આપવા માટે આવી શકું એવી પરિસ્થિતિમાં નહોતો, એટલે ના છૂટકે મારે બહારથી ફરજિયાત ચા મંગાવવી પડી. અને આ વાતનો ટ્રસ્ટીઓએ ખૂબ મોટો હોબાળો કરી નાખ્યો, ઇશ્યુ બનાવી નાખ્યો અને કહી દીધું છે કે મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલની સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યો. શું? અરે આવું કેવી રીતે થઈ શકે? જુઓ, તમે એક કામ કરો, મને તમારા ટ્રસ્ટીનો નંબર આપો, હું એમની સાથે વાત કરીશ, એમને સમજાવીશ. હા, એ પોસિબલ નથી, કારણ કે અમારા ટ્રસ્ટીઓનો નંબર લોકો સુધી પહોંચે એ એમને પસંદ નથી. તે છતાં પણ તમે જો કોન્ટેક્ટ કરશો ને તો હું તકલીફમાં મુકાઈ જઈશ. આઈ એમ સોરી. હું જાણું છું કે તમારી દુકાન હવે નથી રહી, પણ આથી વિશેષ હું તમારી કોઈ મદદ કરી શકું એમ નથી. અને આ રહ્યો તાપીનગર સ્પોર્ટ્સ ક્લબ તરફથી તમને તમારો છેલ્લો છે. થેન્ક્સ. જુઓ, તમારા પેપર જોયા પછી મને એવું લાગે છે કે તમારી પાસે બે જ રસ્તા છે. પેલો, જે પણ થયું છે બધું જ ભૂલી જાઓ, ટી સ્ટોલ અને બધું જ. અને બીજો, કાયદાનો દરવાજો ખખડાવો. વિચાર તો અમારો પણ એ જ છે, ને મારા પપ્પાનું પણ એ જ માનવું છે કે અન્યાયની સામે નમવું નથી. પણ સૌથી પહેલા મારે એ જાણવું છે કે જો બધા પેપર્સ લીગલ હતા તો પછી આ નોટિસ બહાર પડી કેવી રીતે? જુઓ બેન, હું તમારાથી કોઈ પણ વાત છુપાવવા માંગતો નથી. આ જે પણ થયું છે એ આપણે રોકી શક્યા હોત, પણ શું થયું કે સોમવારે મારે એક પર્સનલ કામ હતું જેના કારણે તમારું કામ થોડુંક ડિલે થઈ ગયું. અને હવે આ કેસ મારા હાથમાં રહ્યો નથી. શું? હવે આ કેસ હિતેનભાઈના હાથમાં છે. એટલે કાયદાકીય રીતે આમાં બોલવાનો મને કોઈ અધિકાર નથી, પણ મહાદેવભાઈ વચ્ચે પડ્યા છે એટલે પર્સનલ લેવલ પર હું એટલું કહીશ કે કંઈક ને કંઈક તો જરૂર રંધાયું છે. શું રંધાયું છે સાહેબ? હા સાહેબ, મને પણ એવું જ લાગી રહ્યું છે કે નક્કી કંઈક રંધાઈ જ રહ્યું છે. નહીતર મારી આટલા વર્ષોની નોકરીમાં મેં ક્યારેય જોયું નથી કે સ્ટે નીકળી ગયો છે એવું કયા પછી પણ માણસ બુલડોઝર રોકે નહીં. એ જ તો. અરે મેં, ગુલાબે, પપ્પાએ બધાએ જ એમને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યાં સુધી કે મને વાગી ગયું, તો પણ એ ભાઈ અટકવાનું નામ જ નહોતા લેતા. જાણે કે નક્કી ના કર્યું હોય કે આજે તો આ દુકાનને સ્ટે આવે કે ના આવે, તોડી ફોડીને પતાવી નાખવી છે. એટલે જ તો મેં કિંજલ બેટાને કહ્યું કે કિંજલ બેટા ચાલ, મારી સાથે ચાલ. તમારા કાને વાત નાખી જોઈએ. કદાચ તમે કહી શકો કે આ બધું કાયદેસરનું થયું છે કે કાયદાની આડમાં કંઈક કાવતરું ઘડાયું છે. વેલ, હું આ ઓફિસની ખુરશી પર બેઠો છું એટલે મને અમુક મર્યાદાઓ નડે છે. એથી હું તમને કહીશ કે તમે એક સારો વકીલ કરી લો જેથી કોર્ટમાં તમને ન્યાય મળે. તો શું સાહેબ, કેસ લડવાથી ન્યાય અને જીત બંને મળી જશે? ફરી એકવાર હું તમને મફતમાં જવાબ આપીશ. શું છે કે અમારી ત્યાં એક નવા ડીપી આવ્યા છે એટલે ઓફિસના અમુક કાયદા કાનૂનમાં ઘણા બધા ફેરફાર થયા છે. હવે અત્યારે હું તમને એક સલાહ આપું અને કાલે સવારના એ બદલાઈ જાય તો પાછી તમારે નવી ભાગમદોડ. તો પછી આ બધાનું નિવારણ શું? એના માટે પણ બે રસ્તા છે. કોઈ સારો વકીલ કરો. છે કોઈ વકીલ તમારી નજરમાં? હા, આ સ્ટે માટે હતા ને, ભાર્ગવ અંતાણી. ભાર્ગવભાઈ, પણ બેન તમને ખબર ન હોય તો કહી દઉં કે એમની સ્ટે માટેની ફીસ
અને કેસ લડવા માટેની ફીસમાં જમીન આસમાનનો ફરક છે. લગભગ કેટલી ફીસ હોય છે? એક હિયરિંગના 50,000 તો ખરા જ. મારી સલાહ માનો તો આ ચા બા બધું જ ભૂલી જાઓ. આ બધું બહુ લાંબુ ચાલવાનું છે. ક્યાંક એવું ન બને કે દુકાનના ચક્કરમાં જમીનથી પણ હાથ ધોવા પડે.